સાબરકાંઠા લોકસભાના ભાજપ ઉમેદવારનું કોકડું ગૂંચવાયેલું। સાબરકાંઠા લોકસભા બેઠકના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવ્યા। સીએમની ધારાસભ્યો, સંગઠન હોદ્દેદારો, પૂર્વ વર્તમાન ધારાસભ્યોને મુખ્યમંત્રીનું તીડું। રૂપાલાની માફી પર ક્ષત્રિય સમાજમાં વિવાદ। જયરાજસિંહ પર સમાજના નામે રાજકીય રૂપલા શેકવાનો મહિલા અગ્રણીઓનો આક્ષેપ। રૂપાલાની માફી બાદ પણ રાજપૂત સમાજમાં રોષ યથાવત। ગાંધીનગરમાં રાજપૂત સમાજ ભવનમાં આગેવાનોએ ઉમેદવાર બદલવાની માંગણી કરી। ક્ષત્રિયોનો વિરોધ થતા રાજ શેખાવતનું ભાજપમાંથી રાજીનામું। રાજ શેખાવતે કહ્યું કે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા। મારા માટે સમાજ સર્વોપરી। કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ। મોરબીમાં પાટીદાર સમાજ રેલી યોજી નોંધાવશે વિરોધ। સરદાર પટેલની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજશે। સુરત એરપોર્ટને 3 વર્ષમાં 101.78 કરોડની ખોટ। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો CISF પાછળ સૌથી વધુ ખર્ચ। ક્ષમતા કરતાં ઓછી એર કનેક્ટિવિટી પણ ખોટનું કારણ। ભાવનગરમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની પારાયણ। શેત્રુંજી ડેમ તળાવમાં દરરોજ 8 MLD પાણીની ઘટ। મહીસાગરના કડાણા અને ભાદર ડેમમાંથી છોડાયું પાણી। કડાણામાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું। ઉનાળામાં પ્રજાને રાહત। દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીની ગોળી મારીને હત્યા। લૂંટના ઇરાદે નિગ્રોએ જંબુસરના સારોદ ગામના યુવકની હત્યા કરી। નોકરીએથી છૂટીને પરત નિવાસસ્થાને જતી વખતે હત્યા। સતલાસણાના કનેડિયા ગામમાં દીપડાનો આતંક। દીપડાએ 4 વ્યક્તિઓ પર હુમલો કર્યો। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। દીપડાને લઈ ગ્રામજનો અને ખેડૂતોમાં ભય। ભારતીય નૌકાદળે ફરી એકવાર સમુદ્રી લૂંટારાઓનો સામનો કર્યો। ઈરાની માછીમારના જહાજને બચાવી લીધા। નેવીએ 23 પાકિસ્તાની ક્રૂને પણ સુરક્ષિત રીતે બચાવ્યા હતા।